નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આ સાંજના પેન્શન સમાચારની વાત કરીએ તો આજની તારીખ 8/1/2026। તો આજનો આ ત્રીજો વિડીયો છે। અગાઉ બે વિડીયો મૂક્યા હતા, તે પણ તમારી માટે ખૂબ જ અગત્યના હતા। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને તે વિડીયો પણ ચેક કરી લેજો આ વિડીયો જોયા બાદ। તો આજના વિડીયોમાં વાત કરશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના હિતમાં સુપ્રીમ કોર્ટે આજ બપોર પછી આપ્યો છે એક મોટો ચુકાદો। તો મિત્રો, શું ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં થોડીક અન્ય ચર્ચા કરીએ તો બાકી ચૂકવણીની અપડેટ। તો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટો ઝટકો લાગ્યો છે। તો 7મા પગાર પંચની મુદત પૂરી થયાને 7 દિવસ વીતી ગયા છે, તો છતાં 8મા પગાર પંચનો અમલ થયો નથી। તો પરિણામે બાકી ચૂકવણી અંગે ચર્ચાઓ તેજ બની છે। તો એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે નવા પગાર પંચને લાગુ થવામાં થોડોક સમય લાગશે। પરિણામે કર્મચારીઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે તેમને કેટલી બાકી ચૂકવણી મળશે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે 7મા પગાર પંચની મુદત પૂરી થવાના 1 વર્ષ પહેલા નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। તો હવે 7મા પગાર પંચની મુદત પૂરી થઈ ગઈ છે, પરંતુ 8મા પગાર પંચનો અમલ હજુ સુધી થયો નથી। તો આને કારણે કર્મચારીઓમાં ચિંતા વધી રહી છે। તો કર્મચારીઓના મનમાં 8મા પગાર પંચ વિશે ઘણા પ્રશ્નો છે। તો 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે, તેમને કેટલું એરિયર મળશે, તેમના પગારમાં કેટલો વધારો થશે, તો કર્મચારીઓ આ બધા પ્રશ્નોના જવાબ ઈચ્છે છે। તો અમે આ બધા પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો તમારી માહિતી માટે 7મા પગાર પંચે 10 વર્ષ પૂર્ણ કર્યા છે। તો જૂનું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયું હતું। તેથી હવે સંપૂર્ણ ધ્યાન 8મા પગાર પંચ પર છે। તો સરકારે પહેલેથી જ સંદર્ભની શરતો જારી કરી દીધી છે। તો ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વ હેઠળના આયોગે કામ શરૂ કરી દીધું છે મિત્રો। જો કે 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે નવા પગાર પંચની ભલામણો હવે જાન્યુઆરી 2026ને બદલે 2028માં લાગુ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચને સૂચિત કર્યું છે અને તેના TORsને મંજૂરી આપવામાં આવી છે। તો સરકારે પગાર પંચને તેનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો અગાઉના પગાર પંચની ભલામણોના ડેટા દર્શાવે છે કે સરકારને અહેવાલો સબમિટ કર્યા પછી તેની સમીક્ષા કરવા અને મંજૂરી આપવામાં 3 થી 6 મહિનાનો સમય લાગે છે મિત્રો। તદનુસાર 8મા પગાર પંચને લાગુ કરવામાં 2 વર્ષ લાગશે। તો આ વાત પુષ્ટિ કરે છે કે જો 8મા પગાર પંચમાં વિલંબ થાય છે તો સરકારી કર્મચારીઓને નોંધપાત્ર બાકી ચૂકવણીનો સામનો કરવો પડી શકે છે। તો નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં, તેના બદલે તેમને વધેલા પગાર સાથે એકમ રકમનો લાભ મળશે મિત્રો। તો જો 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2028માં લાગુ કરવામાં આવે છે તો તે જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે। તો આવા કિસ્સાઓમાં કર્મચારીઓને 24 મહિનાનો બાકી પગાર મળશે। તો જો માસિક વધારો 11,900 રૂપિયાનો થયો હોય અને સમયગાળો 24 મહિના હોય તો કુલ બાકી રકમ 2,85,000 રૂપિયા થશે મિત્રો। તો આનો અર્થ એ થયો કે સૌથી ઓછો બેઝિક પગાર ધરાવતા કર્મચારીને પણ આશરે 2.8 થી 3 લાખ રૂપિયા સુધીનું એરિયર મળી શકે છે। તો ઊંચા પગાર સ્તરે આ રકમ અનેક ગણી વધારે હશે મિત્રો।
ત્યારબાદ વાત કરીએ તો મૂળ પગારમાં કેટલો વધારો થશે. તો પાછલા પગાર પંચના ડેટાને આધારે અને ઝડપથી વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં લેતા ઘણા અગ્રણી નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે 8મા પગાર પંચના અમલીકરણથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં 30થી 34% વધારો થઈ શકે છે. તો આ વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે એક ગુણક નવા મૂળભૂત પગારને નક્કી કરશે મિત્રો. તો અહેવાલો સૂચવે છે કે નવો ફિટમેન્ટ ફેક્ટર 1.83 અને 2.46ની વચ્ચે સેટ કરી શકાય છે, જેમાં મોટાભાગના અંદાજ 2.28 તરફ નિર્દેશ કરે છે. જ્યારે નવો પગાર પંચ લાગુ થશે ત્યારે હાલનું મોંઘવારી ભથ્થું નવા પગારમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ ડીએ શૂન્યથી શરૂ થશે અને આનાથી કર્મચારીઓને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઉદાહરણમાં સમજીએ દર મહિને કેટલો પગાર મળશે. જો કોઈ સરકારી કર્મચારીનો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 પ્રતિ માસ છે, તો તેમનો કુલ પગાર ડીએ અને અન્ય લાભો સહિત આશરે ₹35,000 થાય છે. તો જો મૂળભૂત પગારમાં 34%નો વધારો કરવામાં આવે તો નવો કુલ પગાર આશરે ₹46,900 પ્રતિ માસ થશે. તો આનો અર્થ એ થાય છે કે દર મહિને ₹11,900નો વધારો થશે. તો બધા કર્મચારીઓના પગાર તેમના મૂળ પગારને આધારે વધશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.